વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર નીતિન ડોંગાએ લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી. નીતિન ડોંગાએ ધાર્મિક સ્થાનો પર લાગેલા લાઉડસ્પીકર હટાવવા સામાન્ય સભામાં મેયર અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલા ડેસિબલનું પાલન ન થતું હોવાના આક્ષેપ સાથે કોર્પોરેટરે લાઉડસ્પીકર હટાવવાની માંગ કરી છે. મધ્યપ્રદેશના નવનિયુક્ત મુખ્યમંત્રી મોહન યાદવે પણ લાઉડસ્પીકર હટાવવાના આદેશ આપ્યા, જે મુજબ વડોદરામાં પણ ભાજપના કોર્પોરેટર દ્વારા લાઉડસ્પીકર હટાવવાની માંગ કરાઈ છે. આપના જેવા મીડિયાના માધ્યમથી મધ્યપ્રદેશના આદરણીય મુખ્યમંત્રી શ્રી મોહનજી યાદવ સાહેબ દ્વારા મુખ્યમંત્રી બનતા સૌથી પહેલો જે હુકમ કરવામાં આવ્યો એ સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન પ્રમાણે ડીજે અને લાઉડસ્પીકરો કોઈ પણ જગ્યા પર વગાડવા પર જે પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે મૂક્યો છે એની જે ગાઈડલાઈન જારી કરી છે. દાખલા તરીકે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય તો ત્યાં તમે 75 ડેસિબલ અને રાત્રિના 70 ડેસિબલ, જ્યારે કોમર્શિયલની અંદર રાત્રિના તમે 55 ડેસિબલ, દિવસના 65 ડેસિબલ, એ જ રીતે રેસિડન્સની અંદર દિવસના 55 ડેસિબલ અને રાત્રિના 45 ડેસિબલ થી વધારે અવાજ કરો તો સુપ્રીમ કોર્ટની સીધી ગાઈડલાઈન છે કે એમની અંદર 5 વર્ષની જેલની જોગવાઈ અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ કરી શકે છે. એટલે મારી આ સ્પષ્ટ માંગણી હતી કે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા સૌથી પહેલું પગલું આ ભરતા હોય તો એ ધ્વનિ પ્રદૂષણ એટલું જરૂરી છે આ દેશ માટે, એનો સીધો દાખલો છે. અને એટલા માટે વડોદરા શહેરની જનતાના આરોગ્યની સાથે કોઈ ચેડા ના થાય એટલા માટે તમામ જાહેર જગ્યા પર અને કોઈ પણ ધાર્મિક સ્થળ હોય, ચાહે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ, કોઈ પણ જગ્યાએ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન સિવાયની વધારાની જો કોઈ ધ્વનિ પ્રદૂષણ કરતા હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની મારી માંગણી હતી. લાઉડસ્પીકર હટાવવાની વાત કરી છે? જી બિલકુલ. 75 રેસિડન્સની અંદર હોય તો જે 55 ડેસિબલ છે અને રાત્રિના 45 ડેસિબલ છે, એ જે મેં અગાઉ કીધું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણેના કોઈ પણ જગ્યા પર લાઉડસ્પીકર હોય ચાહે ડીજે હોય એ તમામની પર પ્રતિબંધ લાવવાની મારી માંગણી છે. વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ચૂક્યા છે. માનુ, ભાજપના કોર્પોરેટર દ્વારા ધાર્મિક સ્થાનો પર લાઉડસ્પીકર હટાવવા મામલે રજૂઆત થઈ છે, શું વિગતો? જિજ્ઞાસા, મધ્યપ્રદેશમાં સરકાર બદલાઈ અને તરત નવા મુખ્યમંત્રીએ જે નિર્ણય લીધો છે કે વધારે ડિસેબલના અથવા તો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એથી એનો ઉલ્લંઘન થતો હોય તો કાર્યવાહી કરવામાં આવશે, એવો જ મુદ્દો વડોદરા કોર્પોરેશનની સભામાં લાવવામાં આવ્યો. આમ તો કોર્પોરેશનની સભા ગઈકાલે જનરલ ચર્ચાની સભા હતી, એ ચર્ચામાં આ માઇકવાળો મુદ્દો લાવવામાં આવ્યો. ખરેખર તો લોકોને સ્પર્શતા લોકોની સમસ્યાના મુદ્દા છે, જેવો કે રોડ, રસ્તા, પાણી, ગટર, અન્ય સુવિધાના, એ મુદ્દાની ચર્ચા થવી જોઈએ. પરંતુ મધ્યપ્રદેશમાં અમલ થયો છે એવો અમલ અહીંયા થવો જોઈએ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, પોલીસે એની અમલવારી કરવાની છે, તો આવા મુદ્દા વડોદરામાં કોર્પોરેશનમાં ચર્ચવામાં આવી રહ્યા છે. સ્થાનિક નાગરિકો છે, જાગૃત નાગરિકો, એમની સાથે વાત કરું, શું કહી રહ્યા છે, શું કહો છો? ગઈકાલની સભામાં સ્થાનિક મુદ્દાના બદલે લાઉડસ્પીકરનો મુદ્દો લાવવામાં આવ્યો કે એ લોકોને પરેશાન કરી રહ્યો છે. ખરેખર કયા મુદ્દાની ચર્ચા થવી જોઈએ? નગરપાલિકા એટલે કે નગરના પ્રશ્નોની ચર્ચા જોઈએ. નળ, ગટર, રોડ, રસ્તા, પાણી, જે સુવિધાઓ લોકોને મળી નથી રહી, લોકો આંદોલનો કરી રહ્યા છે, પાણી નથી મળી રહ્યું, આવા પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ. વિસ્તાર વાઇઝ નગરસેવકોએ વાત કરવી જોઈએ. ગઈકાલે જે સભા ભરાઈ એ સભામાં જોવા મળ્યું કે તૂતુ મેમે થઈ બે નગરસેવકો વચ્ચે, એટલે કોઈ મતલબ ના રહ્યો. એક નગરસેવક બીજું લાઉડસ્પીકરની કઈ વાત કર્યા કરે છે. ભાઈ, તમે જનતાના પૈસાથી આ મહાનગરપાલિકા ચાલી રહી છે, તમને પણ કાલની જે સભા ભરાઈ છે એના પણ તમને પૈસા મળવાના છે, તો જનતાના પ્રાણ પ્રશ્નો લેવા જોઈએ, જનતાને પડતી સમસ્યાનો ઉકેલ લાવવાના પ્રયાસ કરવા જોઈએ. તમારે અંદર ખાનાની લડાઈ અહીંયા ન લેવી જોઈએ. જે મુદ્દા સ્પર્શતા ના હોય નાગરિકોને એવા અહીં લેવાના જોઈએ. મુખ્યત્વે પ્રાથમિક સુવિધાની વાતો અહીંયા થઈ જોઈએ. કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકામાં નગરસેવકો જનતાના પ્રશ્નોની ચર્ચા કરતા નથી, મૂંગા મોડે બેસી રહે છે, સ્ટેન્ડિંગમાં પણ આ રીતનું થાય છે. એટલે જનતાના પ્રાણ પ્રશ્નોની જે સમસ્યાઓ છે ઉકેલવા આ સભા ભરાતી હોય છે. જનતાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, શું માનો છો? લાઉડસ્પીકર વિષય એવો છે, સમસ્યા છે, પરંતુ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, ભાજપની સરકાર છે તમામ જગ્યાએ, તો કેવું થવું જોઈએ? આ મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે. અહીંયા આ મુદ્દે કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. તમે જે કઈ હુકમો છે સુપ્રીમ કોર્ટના એની અમલવારી કરો. અમલવારી કરતા કોણ રોકી શકે છે? સુપ્રીમ કોર્ટનો હુકમ હોય તો પોલીસને કે સ્થાનિક તંત્રને કોઈ રોકી શકતું નથી. બીજી બાજુ જે સભામાં આ મુદ્દો ચર્ચા કરવાનો વિષય છે,
તો વડોદરા શહેરની અંદર પૂર્વ વિસ્તારના, દક્ષિણ વિસ્તારની અંદર અને લગભગ સમગ્ર વડોદરા શહેરની અંદર છેલ્લા 5 થી 6 વર્ષથી ગંદા પાણીની સમસ્યા છે, પણ ગંદા પાણીનો પ્રશ્ન કોઈ કાઉન્સિલર અહીંયા ઉપસ્થિત કરતો નથી કે એને એ પ્રશ્નના નિવારણ માટે કોઈ ઉકેલ બતાવતો નથી. બીજી બાજુ રોડ, રસ્તા, ડ્રેનેજ ઘણા બધા પ્રશ્નો છે. એ પ્રશ્નોને ન્યાય ન આપતા ક્યાંક ને ક્યાંક પોતે લાઇમલાઇટમાં આવવું છે કે કોઈકને દેખાડવું છે એટલા માટે આ પ્રકારની રજૂઆતો કરતા હોય છે, પણ ક્યાંક ને ક્યાંક જનતાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એ સ્પષ્ટ છે. લાઇમલાઇટ માટે આ નેતાઓ છે ચર્ચા કરે છે એવી વાત છે. શું માનો છો, કયા મુદ્દા ચર્ચવા જોઈએ? લાઉડ સ્પીકર, સામસામા આક્ષેપ, સરકાર બધે ત્યાં છે, પોલીસે આની અમલવારી કરવી પડે. વડોદરા મહાનગરપાલિકા અન્ય રાજ્યોનું નકલ કરતું આવ્યું હોય એવું લાગે છે, અથવા તો એમ લાગે છે ઘણું પાછળ હોય, કારણ કે જે રીતે કેટલ પોલિસી એ બીજા રાજ્યો કે બીજા શહેરોમાં અમલ થઈ ત્યારબાદ વડોદરામાં આવી, એ રીતે અન્ય રાજ્યોમાં જે રીતે લાઉડ સ્પીકરનું અત્યારે મેટર ચાલી રહી છે તેની નકલ કરીને આ ઇલેક્શનને લઈને આ એક મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે. વડોદરા શહેરમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, ગટરના પાણી અને ખાસ કરીને લોકોના આરોગ્યને નુકસાન થાય એવા કોનો કાર્પસનો મુદ્દો મોટો છે, તેમ છતાં એની ચર્ચા થતી નથી અને આ લોકો લડવા માટે જાણે સામાન્ય સભા ભરતા હોય નાના બાળકોની જેમ તું મેં કરે છે. આ શોભાસ્પદ નથી. ઓકે, શોભાસ્પદ નથી. શું માનો છો આપ, કયા પ્રકારે આ ચર્ચા થઈ રહી છે? ચર્ચા શહેરના નાગરિકોની સમસ્યાની કરવી જોઈએ, શહેરમાં જેમને ચૂંટીને નાગરિકોએ મૂક્યા છે એમને ચર્ચા કરવી જોઈએ, લાઉડ સ્પીકર ને અન્ય મુદ્દાઓ ચર્ચા? ચોક્કસથી જે વડોદરા શહેર સ્માર્ટ સિટી પ્રોજેક્ટની ચર્ચા થવી જોઈએ. સાથે જે કહેવાય છે 15 દિવસની અંદર ઢોળ મુક્ત વડોદરા, 15 દિવસની અંદર વિશ્વામિત્રી શુદ્ધિકરણ, આવા બધા જે મુદ્દા છે આ મુદ્દા ઉપર ચર્ચા કરવાની જરૂર છે. કારણ કે સ્થાનિક ધારાસભ્યો હોય કે કોર્પોરેટર હોય, આ તમામ લોકો નગરસેવકો છે જે પોતે જયારે કહેવાય છે કે વસ્તીમાં ફરવાની જરૂર છે, કયા અધિકારીઓ કામ નથી કરી રહ્યા, કયા અધિકારીઓ કામચોર છે, આવી બધી સંપૂર્ણ તપાસ થવી જોઈએ. સાથે જે કહેવાય છે કેટલીક જગ્યા પર દબાણો છે તો દબાણો દૂર કરવા જોઈએ, દબાણોની કઈ રીતે દૂર કરી શકાય. સાથે જે કહેવાય છે કે કેટલાક લારી ધારકોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે તો આ લારી ધારકોને કઈ જગ્યા ઉપર સ્થળાંતર કરવા જોઈએ, કઈ ઝૂંપડપટ્ટી નાબૂદ કરે, એના પછીથી કઈ જગ્યાએ આવાસમાં કઈ જગ્યાએ કેટલા લોકોને નથી મળે મકાન, આવી બધી ચર્ચા કરવાની જરૂર છે. પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે, એકબીજાનો દેખાડો કરી રહ્યા છે. સાથે કહેવાય છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, આ મિલીજુલી સરકાર છે, એટલે આ બંનેના આક્ષેપો જે સામસામે કરી અને ખોટો જે કહેવાય છે કે સભાનો જે દુરુપયોગ કરી રહ્યા છે, ટાઈમનો વેડફાટ કરી રહ્યા છે. પરંતુ હકીકતની અંદર મેગા સિટી જો જયારે અમદાવાદ થઈ શકતું અને સુરતની અંદર જયારે મેગા સિટી થતી તો વડોદરા શહેર સ્માર્ટ સિટી આજ સુધીમાં કેમ નથી બન્યું? એટલે ખાસ કરીને આવી બધી સંપૂર્ણ ચર્ચા કરવાની જરૂર છે. આ ખોટા આક્ષેપબાજી કરી અને સમયનો વેડફાટ ના કરો, કારણ કે વડોદરા શહેરની જનતા ટેક્સ ભરે છે, વેરો ભરે છે, પરંતુ સુવિધા નથી મળી રહી. એટલે ખાસ કરીને આવી ચર્ચા કરવાની જરૂર છે. જનતા છે આ જિજ્ઞાસા આપ જોઈ રહ્યા છો, વડોદરાના નાગરિકો કહી રહ્યા છે કે મૂળ જે મુદ્દાઓ છે મુદ્દાઓની ચર્ચા થવી જોઈએ, લાઇમલાઇટમાં રહેવા માટે અથવા તો અન્ય રાજ્યમાં જે નિયમ બન્યો છે અહીં કરો એવી વાત કરવામાં આવે છે. મુદ્દો એ છે કે લાઉડ સ્પીકરની સમસ્યા છે, પરંતુ આ સમસ્યા પોલીસે ઉકેલ લાવવાનો છે. સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એ પ્રમાણેનો અમલ થવો જોઈએ, પરંતુ વડોદરા કોર્પોરેશનમાં આવા મુદ્દા ઉપસ્થિત કરી અને જનતાના જે મુદ્દા છે એને કોરાણે મૂકવામાં આવે છે. જનતાની સમસ્યાના વાત કરવાના બદલે આખી સભાને અન્ય રસ્તે લઈ જવામાં આવે છે, એવું અત્યારે નાગરિકો છે એ આક્ષેપ કરી રહ્યા છે. જી જિજ્ઞાસા. બિલકુલ માનુ, નાગરિકો કહી રહ્યા છે કે વિકાસના કામો પર ફોકસ થવું જોઈએ બેઠકમાં, એની જગ્યાએ કોર્પોરેટર દ્વારા લાઉડસ્પીકર હટાવવાની માંગ થઈ રહી છે. મેયર મ્યુનિસિપલ કમિશનરને આ મામલે રજૂઆત કરાઈ, પરંતુ આ રજૂઆત બાદ મેયર મ્યુનિસિપલ કમિશનર આ મામલે શું કહી રહ્યા છે? જિજ્ઞાસા, ગઈકાલે જે રીતે મેયર સાથે અમારી વાત થઈ તો મેયરનું કહેવું હતું કે અન્ય મુદ્દાઓની ચર્ચા થાય છે, એની સાથે આ પણ મુદ્દો હતો. લાઉડ સ્પીકર જે રીતે બેફામ વાગી રહ્યા છે, અમુક ડિસેબલ જે નક્કી કરેલા છે એનાથી વધારે અવાજ કરી રહ્યા છે, એના કારણે પ્રતિબંધ લાવવો જોઈએ એવો આ કોર્પોરેટરની જે મુદ્દો હતો એ છે અને એના કારણે આ ચર્ચા કરવામાં આવી છે. ચર્ચાને ધ્યાનમાં લઈશું. માનુ જોડાયેલા રહેશો. વિપક્ષ નેતા અમીબેન રાવત આપણી સાથે જોડાયા છે. અમીબેન, ભાજપના કોર્પોરેટર દ્વારા લાઉડસ્પીકર હટાવવાની વાત થાય છે બેઠકમાં અને વડોદરાની જનતા કહી રહ્યા છે કે વિકાસના કામોના મુદ્દે ચર્ચા થવી જોઈએ. આપ શું માનો છો? આજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે થોડા સમય પહેલા વડોદરા શહેરના તમામ મંદિરોમાં લાઉડસ્પીકર ગિફ્ટ આપેલા હતા. એટલે કોઈ ને કોઈ રીતે ધાર્મિક વાત કરીને લોકોની ધાર્મિક લાગણીઓને સાથે ખિલવાડ કરવા ભારતીય જનતા પાર્ટીની એક સ્ટાઇલ થઈ ગઈ છે અને કોમ્યુનલાઇઝ કરીને એ લોકોને વોટની રાજનીતિ દેખાય છે. આમાં એઝ ફાર એઝ નોઇઝ પોલ્યુશન ઇઝ કન્સર્ન,
તમામ લોકોને જે સુપ્રીમ કોર્ટના કાયદા હોય એ માન્ય હોવા જ જોઈએ અને ઇમ્પ્લિમેન્ટ સ્ટ્રોંગલી કરાવવા જે રૂલિંગ પાર્ટી છે એનું ફરજ છે અને નથી કરી શકતા ને પછી ખાલી ભારતીય જનતા પાર્ટીના જ અમુક લોકો એને પોલિટિસાઇઝ કરી અને કોમ્યુનલિઝમને ફેલાવવાનો જે પ્રયત્ન કરે છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. બાકી જે સુપ્રીમ કોર્ટનું જ્યુરિડિક્શન થયેલું હોય એને ઇમ્પ્લિમેન્ટ કરાવવાની તો તમામ રાજ્ય સરકારોની ફરજ જ છે. બિલકુલ અમીબેન, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. તો ધાર્મિક સ્થાનોના લાઉડસ્પીકર હટાવવા માટે ભાજપના કોર્પોરેટર દ્વારા મેયર મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.